નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લામાં રાજસ્થાનના મોટા ઉદેપુર અને ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના મળી કુલ 7 ઈસમો ગોવાથી દારૂ ભરી ગુજરાતમાં ઠાલવવાના પ્રયાસને સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરે નિષ્ફળ બનાવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા પાસિંગની એક લક્ઝરીમાં રાજસ્થાન રાજ્યના ઉદયપુરના 2 ઈસમો ગોપીલાલ બાબુલાલ ગ્યારી, બિલાલ પઠાણ ને ગોવા રાજ્યના પંજી ખાતેથી 2 ઈસમોએ લક્ઝરી બસમાં વિદેશી દારૂ ભરાવી આપેલ। આ વિદેશી દારૂ 26,400 નંગ બોટલ જેની કિંમત 26,40,000 થાય છે તથા દારૂ વહનમાં વપરાયેલ લક્ઝરી જેની કિંમત 20 લાખ થાય છે। અન્ય મુદ્દામાલ સહિત 46,55,250 રૂપિયાના મુદ્દામાલ સાથે ઉક્ત બંને ઈસમોની ગુજરાત રાજ્ય મોનિટરિંગ સેલે ધરપકડ કરી હતી। જે દારૂ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના 2 ઈસમોને ડિલિવરી કરવામાં આવવાનું હોવાનું આરોપીએ જણાવ્યું હતું। આ ગુનામાં રાજસ્થાન રાજ્યના 3 ઈસમો જેઓ લક્ઝરી ચાલક અને મદદગારીમાં માલ ઉતારવા આવતા હતા, જેમની લક્ઝરી સાથે ધરપકડ કરી અન્ય પકડવાના આરોપી જેમાં 2 પંજી ગોવાથી માલ ભરાવી આપનાર, 1 માલ નક્કી કરનાર સપ્લાયર અને 2 છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે માલ લેનાર મળી હાલ કુલ 5 ઈસમો પકડવાના બાકી છે, જેઓની પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। આમ ગોવા રાજ્યથી રાજસ્થાન અને ગુજરાતના 7 જેટલા ઈસમોએ છોટાઉદેપુર જિલ્લામાં વિદેશી દારૂ ઠાલવવાના કરેલ કાયદા વિરુદ્ધ સાહસિક પ્રયાસને એસએમસી ગાંધીનગરે નિષ્ફળ બનાવ્યો હતો। મનોમંથન ન્યૂઝ, મકરાણી મોહમ્મદ જિયાઉલ, છોટાઉદેપુર।